નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી. નડિયાદ કમલમ ખાતે ભાજપની પત્રકાર પરિષદ. નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ પસાર ન થવા કોંગ્રેસ અને તેની સાથી પક્ષો જવાબદાર હોવાના આક્ષેપો સાથે નડિયાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અને ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નકારાત્મક રાજનીતિને કારણે દેશની કરોડો મહિલાના અધિકારો પર તરાપ મારવામાં આવી છે. નડિયાદના ડભાણ રોડ પર આવેલા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિના સન્માન અને ગૌરવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ લાવવા સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. જોકે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના પક્ષોની મહિલા વિરોધી માનસિકતાને કારણે આ બિલ પસાર થઈ શક્યું નથી. આઝાદીના દાયકાઓ સુધી શાસન કરનારા કોંગ્રેસ પાર્ટીએ મહિલાના સશક્તિકરણમાં અવરોધ ઊભા કરવાનું પાપ કર્યું છે, જેનાથી દેશની મહિલાઓનું મનોબળ તૂટી ગયું છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રિફોર્મ્સ કોંગ્રેસ સાંખી શકતી નથી. કોંગ્રેસને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થશે તો સામાન્ય પરિવારની મહિલાઓ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મેળવશે, જે તેમની પરિવારવાદી રાજનીતિ માટે પડકારરૂપ બનશે. એક તરફ મહિલા હિતની વાતો કરવી, બીજી તરફ કાયદાકીય જોગવાઈઓ રોકવી તે કોંગ્રેસની બેધારી નીતિ છતી કરે છે. કોંગ્રેસના શાસનમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ટ્રિપલ તલાક જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ અગાઉ માત્ર મતો મેળવવાના ઈરાદે આ બિલનું સમર્થન કર્યું હતું, પરંતુ જ્યારે અમલનો સમય આવ્યો ત્યારે સીમાંકન અને અન્ય પ્રક્રિયાઓના બહાને વિરોધ કરી રહી છે. 17 એપ્રિલનો દિવસ ભારતની નારી શક્તિ માટે ઐતિહાસિક બની શક્યો હોત, પરંતુ વિરોધી ગઠબંધનના કાવતરાને કારણે તે મહિલા અધિકાર પર કાળો ડાઘ બની ગયો છે. સંસદમાં જ્યારે બિલ 2-3 બહુમતીથી થોડા મતો માટે અટક્યું ત્યારે કોંગ્રેસની નેતાઓએ તે જે રીતે આનંદ વ્યક્ત કર્યો તે નારી શક્તિનું અપમાન છે. અંતમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ માટે નારી શક્તિનું સશક્તિકરણ એ સત્તાનું નહીં પણ સમાનતા અને અધિકારનો મુદ્દો છે. કોંગ્રેસે ભૂતકાળમાં પણ કલમ 370, રામ મંદિર, સર્જિકલ સ્ટ્રાઇક, જીએસટી, યુસીસી અને ડિજિટલ ઇન્ડિયા જેવા રાષ્ટ્રહિતના નિર્ણયોનો વિરોધ કર્યો છે. દેશની મહિલા શક્તિના આ તમામ ઘટનાક્રમ જોઈ રહી છે અને આગામી ચૂંટણીઓમાં મહિલા વિરોધી માનસિકતા ધરાવનારાઓને જડબાતોડ જવાબ આપશે તે નિશ્ચિત છે. શ્વેતા બ્રહ્મભટ્ટે આ મુદ્દાઓ જનતા સુધી પહોંચાડવા મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી. આપણે બીજી વખત મળી રહ્યા છીએ ટૂંકા ગાળામાં. જેમ બેને એક પૂર્વ રચના કરી દીધી કે શું પર્પઝ છે આપણે આજે મળવાનો, તો ફરી એક વખત હું મારી જે વાત છે રજૂ કરું છું. એક પોલિટિશિયનના, રાજનેતાના નાતે નહીં, પણ આ દેશની એક દીકરીના નાતે. જે પવિત્ર ધરતી પર આપણે ઊભા છીએ, આ ધરતીની મહત્વતા એ છે કે આ એ જ ધરતી છે જેને અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આખા દેશને આપી છે. આપણે કહીએ છીએ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. એટલે નારીને આપણે શક્તિના રૂપમાં જોઈએ છે. પણ જ્યારે શક્તિને રાજનીતિમાં જ્યારે જગ્યા આપવાની વાત આવે છે ત્યારે લોકોની દાનત એટલી સાફ આટલા વર્ષોમાં નથી દેખાઈ રહી. અને આ દાનતની ખરી કસોટી હતી 17 એપ્રિલના દિવસે. એક બાજુ નરેન્દ્ર મોદીજી હતા કે જે ઈચ્છતા હતા કે ભારતની નારી સંસદમાં જે ટેબલ ઉપર દુનિયાના, આપણા દેશના જે બધા ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લેવાય છે એ ટેબલ ઉપર એ નારીની હિસ્સેદારી હોવી જોઈએ, એનો અવાજ હોવો જોઈએ. તો એક બાજુ નરેન્દ્ર મોદીજી હતા કે 2029ની અંદર આપણે બધી જે આપણી જે નારીનું નેતૃત્વ જે છે એ ટેબલ પર હોવું જોઈએ, સંસદમાં હોવું જોઈએ. અને બીજી બાજુ આખો વિપક્ષ હતો કે જેને એ જ દીકરીઓના સપનાને તોડવાનું કામ કર્યું. એટલે હું તમારી સામે આજે અહીંયા આવી છું એ ટૂંકમાં એ જ કહેવા માટે કે કેવી રીતે આખું આ ષડયંત્ર રચાયું, અને હું ષડયંત્ર કેમ કહું છું એના પણ હું તમને પાસા તમારી સામે રજૂ કરીશ. આપ બધા જાણો છો કે નરેન્દ્ર મોદીજી હંમેશા વિમેન લેડ ડેવલપમેન્ટની વાત કરી છે. વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે વિકાસ નારી માટે નહીં પણ નારી થકી. આ જ એમનો હંમેશા ઉદ્દેશ્ય રહ્યો છે, કારણ કે હંમેશા એવું માને છે કે અગર વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત બનાવવાની જે નીંવ જે છે એ ભારતની નારી નાખશે. એ હંમેશા એમનું વિઝન રહ્યું છે. અને એટલા માટે જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એમને 2 પાસા પર કામ કર્યા છે કે આર્થિક રીતે અને સામાજિક રીતે નારી સશક્ત બને. આપણે જોયું છે કે સામાજિક રીતે કેવી રીતે કે જ્યારે કરોડો શૌચાલય આપ્યા તો એ નારીની ગરિમા માટે ના હતા. જ્યારે નળ આપવામાં આવે છે કે જ્યારે ધુવાડાથી મુક્તિ માટે ઉજ્જવલા યોજનામાં કરોડો બહેનોને જ્યારે એ કનેક્શન આપવામાં આવે છે, તો જે પણ સામાજિક મુદ્દાઓ જે આપ્યા, જે એની સામાજિક ગરિમાની વાત હતી, તો એ નારીને સામાજિક રીતે સશક્ત કરવા માટે જ હતું. અને એવી જ રીતે આર્થિક ભાગીદારીની તમે વાત કરો તો ખેડૂતમાં ડ્રોન ચલાવતી ખેડૂતની દીકરી હોય કે પછી શહેરોમાં વસતી કે નાના શહેરોમાં, નાના મોટા ગામડાઓમાં વસતી મુદ્રા લોનથી પોતે ધંધો રોજગાર કરે છે અને બીજી બહેનોને, બીજા પુરુષોને, જેન્ડર વગર પણ લોકોને જ્યારે રોજગારી આપે છે તો એને આર્થિક રીતે નારીને સશક્ત કરવા માટેનું જ એ પગલું હતું. એવી જ રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સથી આપણે જોયા છે કે કેટલા લખપતિ દીદીઓ પણ બન્યા છે.
એટલે હવે આપણે એવા ક્ષેત્રમાં એટલે કોઈ ક્ષેત્ર બાકાત નથી. તમે આકાશની વાત કરો તો આકાશમાં દીકરીઓ પ્લેન ઉડાવે છે. ઓપરેશન સિંદૂરની કમાન આપણી બે દીકરીઓએ કરી છે. એવી જ રીતે ડિફેન્સની અંદર જેમ કે લડાયક વિમાન છે, પોલીસ દળની અંદર બહેનો છે, શિક્ષણની અંદર અને સ્પોર્ટ્સમાં પણ મેડલ લાવીને આપણે નારીએ એમનું યોગદાન દેશના વિકાસમાં આપેલું છે. અને હવે વાત આવી હતી રાજકીય રીતે સશક્ત કરવાની નારીને. વિચાર કરો કે આટલા બધા વર્ષો પછી પણ દેશની અડધી આબાદી 50% આબાદી જે છે એ આબાદી દેશના ઇમ્પોર્ટન્ટ નિર્ણયોમાં એનો કોઈ અવાજ નથી. અને એ નિર્ણય માટે 27 વર્ષ પહેલા જે મુહિમ શરૂ થઈ, જે એક યજ્ઞ શરૂ થયો હતો 27 વર્ષ પહેલા, એ બધી 6 સરકારો આવી, પણ એ 6 સરકારોની શું સાચે નિયત કે નીતિ હતી કે શું સાચે કરવા માંગતા હતા કે ખાલી વાદા હતા એક ટોકનિઝમની જેમ કે આ તો ખાલી એક નારા લગાવી દીધા કે બહેનો માટે કરીએ છીએ? કારણ કે નિયત હોત ને તો રસ્તો નીકળી ગયો હોત. નિયત જ નથી કોઈની. પહેલી વખત આપણને એવા વડાપ્રધાન મળ્યા જેમને બંને સભાની અંદર, બંને ગૃહની અંદર એ બિલને પાસ કરાવ્યું 2023ની અંદર. એટલે એ પહેલો ઐતિહાસિક નિર્ણય જે હતો એ સૌથી પહેલું નારી માટે, અગર સૌથી ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ, અંગત દ્રષ્ટિએ અગર આ દેશની નારી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ કામ થયું હોય તો 2023માં જે પાસ થયેલું બિલ હતું એ હતું. પરંતુ એ જે બિલ હતું એ આપણું જે કોન્સ્ટિટ્યુશન જે છે, સંવિધાન, એના અનુરૂપ એ જે બિલ પાસ કર્યું હતું એમાં અમુક શરતો એવી હતી કે જેના કારણે એનું જે એક્ઝિક્યુશન, જે એનું લાગુ કરવાનું હતું, એને થોડો વિલંબ આવ્યો હતો. શું હતી એ? કે પહેલા આપણો દેશનું સેન્સસ થશે, પછી સેન્સસ પછી પુનર્ગઠન, ડિલિમિટેશનની એક્સરસાઇઝ થશે અને પછી બહેનોને નેતૃત્વની એ જગ્યા મળશે. આ એની એક પ્રોસિજર હતી જે સંસદના કાયદા પ્રમાણે આપણે જે અત્યાર સુધી જે છે એના પ્રમાણે લાગુ કરવાની હતી. એટલા માટે એને લાગુ કરવામાં આપણને 2032-34 સુધી રાહ જોવી પડે એવું હતું, કારણ કે નેક્સ્ટ 29ના ઇલેક્શન સુધીમાં એ પતવાની કોઈ સંભાવના નહોતી દેખાતી. એટલા માટે એને જલ્દી કરવા માટે એક નવું સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું, જે આપ બધા જાણો છો, જે 15, 16, 17ના દિવસે જે સ્પેશિયલ સત્ર બોલાવ્યું. એનું કારણ, એનો પર્પસ ફક્ત એટલો હતો કે આને જલ્દી લાગુ કરવા માટે જે બી વિઘ્ન આપણને નડે છે એ વિઘ્નને આપણે દૂર કરીએ અને સર્વસંમતિથી આપણે એવા નિર્ણય લઈએ કે 2029માં જ 270 ઉપર 272 જે બહેનો જે છે એ સંસદમાં બેસે 2029ના સંસદમાં જે નવું સત્ર લાગશે એની અંદર. હવે આ બિલ માટે જે માસ્ટર પ્લાન સરકાર લઈને આવી એની માટે 2 દિવસ ચર્ચાઓ થઈ. આપ બધા જાણો છો, કદાચ આપણે 2 દિવસ જોયું હશે તો બધી ચર્ચાઓ થઈ. અને એમાં જે માસ્ટર પ્લાન લઈને આવ્યા એ માસ્ટર પ્લાન એવી રીતે લઈને આવે કે કોઈની પણ સાથે અન્યાય ના થાય. જો બહેનોની એક આદત છે, આપ બધા જાણો છો કે ભારતની નારી ક્યારે કોઈનું છીનવીને ક્યારે કશું લેતી નથી. પોતે ભૂખી રહીને પોતાના બાળકોને તો જમાડે જ છે, પણ જો ઘરની આગળ કોઈ ગરીબ નીકળતો હોય તો પોતાની એક રોટલી ઓછી કરીને બી ગરીબને આપી દે છે. તો કોઈની હક છીનીને લેવાનું તો ભારતની નારીના સ્વભાવમાં જ નથી. એટલા માટે આજે નવું જે આવ્યું હતું, જે એમેન્ડમેન્ટ બિલ જે આવ્યું હતું, એની અંદર જે વિપક્ષના અમુક જે એમની જે ડાઉટ્સ હતા, જે એમને જે ક્વેશ્ચન્સ હતા કે જેના કારણે કદાચ એ લોકો તૈયાર ના થાય, એ બધાનું નિવારણ આ નવા બિલની અંદર થયું. પણ એની અંદર પણ વિપક્ષે સાથ ના આપ્યો અને એ જ દીકરીના સપનાની અંદર એમને રોડા નાખવાનું કામ કર્યું. ટૂંકમાં તમને સમજાવું કે શું 2 મુદ્દા હતા, શું કારણ હતા. આ જાણવું બહુ જ જરૂરી છે, પત્રકારના નાતે પણ અને દેશની નારીના નાતે પણ અને દેશના સિટીઝનના નાતે પણ, કે ના થવા પાછળના કારણ શું હતા અને શું એ કારણ વ્યાજબી હતા કે નહીં. સૌથી પહેલા આપણે કોંગ્રેસની વાત કરીએ તો આપણે જાણીએ, આપણે રાહુલ ગાંધીજીની સ્પીચ જોઈ હશે તો એમને શું મુદ્દો ઉપાડેલો. સૌથી પહેલા એમને જનગણનાની વાત કરી કે તમે જનગણના કરાવો અને પછી ઓબીસીના હિતની વાત કરી કે આમાં ઓબીસીની સીટનું એલોકેશન આપો. નવાઈની વાત એ છે અને હાસ્યાસ્પદ વાત એ છે કે આ કોંગ્રેસ પાર્ટી, અગર તમે એનો ઇતિહાસ જોશો તો નહેરુજીથી લઈને રાહુલ ગાંધીજી સુધી જેટલા પણ એમના મોટા નેતાઓ છે એમના સ્ટેટમેન્ટ તમે જુઓ એક વખત. બધા જ સ્ટેટમેન્ટ એવી રીતના હતા કે ઓબીસીનું અનામત અમે જીવતે જીવ નહીં થવા દઈએ, જનગણના જ નહીં થવા દઈએ. કેમ? કારણ કે એનાથી જાતિવાદનું ઝેર ફેલાશે. આ એમના બધા જ નેતાના સ્ટેટમેન્ટ્સ છે. આપ ચાહો તો, હમણાં મારી પાસે નથી, પણ આપ ચાહો તો હું તમને બધા જ સ્ટેટમેન્ટની કોપી આપી શકું છું કે ક્યારેક કયા નેતાએ આના વિરુદ્ધમાં, જનગણનાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપેલા છે. અને વાત ખાલી સ્ટેટમેન્ટની નથી, વાત ખાલી કથનીની નથી, વાત કરણીની પણ છે. 1953માં જ્યારે કાકા કાલેકરનો રિપોર્ટ હતો એ વખતે નહેરુ ગાંધીજીએ એની સંમતિ નહોતી આપી. કેમ? કારણ કે ત્યારે એમને પણ એવું જ લાગતું હતું કે જો આપણે ઓબીસીને અલગ કરવા માટે જઈએ તો આમાં બી દેશની અંદર ભાગલા થઈ જશે જાતિના નામ ઉપર. એવી જ રીતે જ્યારે મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો તો ઇન્દિરા ગાંધીજીએ 10 વર્ષ એને દબાઈને રાખ્યો. આપણે જાણીએ જ છીએ કે સીતારામ કેસરીજી અને ચૌધરી ચરણસિંહજી બંને જે ઓબીસી નેતા હતા એમના કાર્યકાળને પૂરો ન થવા દીધો. અને સીતારામ કેસરી સાથે શું થયું છે એ આ બધા પત્રકાર મિત્રો જાણો જ છો કે કેવી રીતે સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવવા માટે એમને રૂમની અંદર બંધ કરીને રાખ્યા અને એમના કપડા સાથે શું કર્યું એ આ બધા જાણો છો. હું બોલવાનું પસંદ નહીં કરું એ સ્ટેટમેન્ટને અહીં આગળ.
એટલે જ્યારે અનામતની વાત આવે છે, તો જ્યારે તમે જિલ્લા પંચાયતના અનામત લઈને આવ્યા, જેનો તમે શ્રેય લેવાનો ટ્રાય કરો છો, ત્યારે તમને શું એ યાદ નતું આવ્યું? ઓબીસીના અનામત 2010માં તમે જે બિલ લઈને આવ્યા, તો શું એ બિલની અંદર તમને યાદ નતું આવ્યું ઓબીસી અનામતનું? એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમને કોઈ ઓબીસી અનામતની તમને પડી નથી કે ઓબીસીના હિતની તમને પડી નથી. આ ફક્ત ને ફક્ત આ મહિલાઓના અધિકારનું જે રોડમેપ તૈયાર થઈ રહ્યું હતું, એમાં અવરોધ ઉભો કરવો હતો, અને અવરોધ માટે તમારે એક બહાનું જોઈતું હતું. એટલે આ ફક્ત કોંગ્રેસ તરફથી ઓબીસી માટેનું એક બહાનું હતું. બીજો મુદ્દો હતો, બીજો જે ક્વેશ્ચન લોકોને જે હતો જે તે ટાઈમ પર જે વિપક્ષના જે અમુક પાર્ટીઝને હતો, કે આનાથી સાઉથના જે રાજ્યો છે એની સાથે અન્યાય થશે. વાત સાચી છે એમની, બિલકુલ સાચી વાત છે. અગર આપણે આર્ટિકલ 82ના સંવિધાનના આર્ટિકલ 82ના પ્રમાણે આપણે ચાલીએ અને 1 person 1 vote 1 વેલ્યુના જે સિસ્ટમ છે એ પ્રમાણે આપણે ચાલીએ, તો એ સાચી વાત છે કે સાઉથના જે રાજ્યો છે એમની સીટો ઘટવાની હતી. એ હકીકત છે. કેમ? કારણ કે પોપ્યુલેશનના આધાર ઉપર બધાને સીટો મળવાની હતી. એટલા જ માટે આ તમે જ્યારે પણ લઈને આવશો ને, લિમિટેશનની એક્સરસાઇઝ દેશમાં જ્યારે પણ થશે, ત્યારે સાઉથના લોકોને આ અન્યાય મહેસૂસ થશે. એટલા જ માટે આ જે અમેન્ડમેન્ટ આવ્યું 17 એપ્રિલના દિવસે જે સરકાર લઈને આવ્યા, એ અમેન્ડમેન્ટમાં એટલા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો જે हमारी नारी शक्ति बहनों, उपस्थित सौ प्रेस मीडिया मित्रों, सौनो खूब आभार मानु छूं ने आवकारू छूं. आज प्रेस मीडिया में बात करता दुख साथे बात करूं छूं कि महिलाओं माटे खूब दुखनी बाबत कहेवाय एवी आजे एक महिला अने खेड़ा जिल्ला भारतीय जनता पार्टी प्रमुख तरीके मने आप सौनी वच्चे बात करता सनातन हिंदू संस्कृति में पूजनीय स्थान धरावती मातृशक्ति एवी माता बहनों सन्मान गौरव करवानी आ एक मोटी सुवर्ण तक आपने मळी हती. वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेबे आ हेतुथी नारी शक्ति वंदन अधिनियम सुधारा बिलना अमल माटे संसदनुं विशेष सत्र बोलाव्युं हतुं. परंतु कांग्रेस अने इंडी गठबंधनना पक्षोनी नारी शक्ति विरोधी मानसिकता ने कारणे आ सुधारा बिल पसार थई शक्युं नथी. कांग्रेस अने तेना शासी पक्षोए नारी शक्ति वंदन अधिनियमना अमलमां रोड़ा नाखवानुं मोटुं पाप कर्युं छे. तेना कारणे देशनी करोड़ों महिलाओनुं मनोबळ तूटी गयुं छे. आजादीना दशको सुधी देश पर एक हथुं शासन करनारी कांग्रेस पार्टी नकारात्मकतानी राजनीति करी रही छे. देशना विकासमां अने नीति घडतरमां बहनोनुं समान योगदाननो अवसर हतो, परंतु कांग्रेस पार्टीए हमेशनी जेम तेनो पण विरोध कर्यो. कांग्रेस अने इंडी गठबंधने अत्यार सुधी परिवारवादने पोषवानुं काम कर्युं छे. श्री मोदी साहेबना नेतृत्वमां देशमां थई रहेला रिफॉर्म्स कांग्रेस कल्चरवाळा लोको साकी शकता नथी. एटले एमने डर छे के जो आ अधिनियम लागू थई जाय तो देशनी सामान्य परिवारनी बहनों पण संसद अने विधानसभामां प्रतिनिधित्व मळतुं थई जशे. कांग्रेसे एनो विरोध करीने पोतानी कुटिल मानसिकता प्रगट करी दीधी छे. एक बाजु महिलाओना हितनी वात करवी अने ज्यारे महिलाओने सशक्त बनाववा माटे कायदाकीय जोगवाई लाववाना समय आवे त्यारे एने रोकवानो तीव्रताथी प्रयास करवो. कांग्रेसनी आ बे मोढानी राजनीति आजे लोको समक्ष खुल्ली पड़ी गई छे. आजे महिलाओना हितनी अवगणना कांग्रेसनी जूनी आदत छे. कांग्रेसना समयमां महिलाओने बैंक खाता, स्वास्थ्य सुरक्षा अने ट्रिपल तलाकमां मुक्ति जेवी मूलभूत स्वतंत्रता अने सुविधाओथी वंचित राखवामां आवी हती. लटकाना भटकाना अने अटकाना एवा घटकडाओ कांग्रेसे देशने हमेशा नुकसान पहोंचाड्युं छे. कांग्रेसे वन नेशन वन इलेक्शन, SIR, UCC, शरणार्थीओने सुरक्षा, आपात कानून, जनधन, आधार, डिजिटल पेमेंट जेवा अनेक सुधाराओनो विरोध कर्यो छे. नारी शक्तिने विकासमां अने नीति निर्धारणमां भागीदारी आपवानी लड़ाई तो दशकोथी चाली आवी छे. वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेबे 21મી સદીના भारतनी नारी शक्तिने नव अवसर आपीने विकासनो नवो इतिहास विश्व सामे मूकवानी नेम राखी छे. आजे प्रदेशमांथी महिलाओ विषे जे आपणुं अधिनियम नारी वंदन अधिनियम पसार करवा माटे विशेष सत्र बोलावी जे प्रयास थयो, विपक्षोए जे प्रकारे एने रोकवानो प्रयत्न कर्यो छे एने
કોઈ નારી શક્તિ અને ગુજરાતની નહીં સમગ્ર દેશની કોઈ મહિલા એને માફ નહીં કરી શકે. એ વિષય પર વાત કરવા માટે આજે પ્રદેશમાંથી વિશેષ વક્તા તરીકે અમારા પ્રદેશના વક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ વિષય પર ખૂબ વિશેષ ડિટેલમાં માર્ગદર્શન આપવાના છે. અહીંયા પ્રેસ મીડિયાના મિત્રો ટૂંકી નોટિસમાં પણ તમે ઉપસ્થિત થયા છો, બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જ્યારે પણ તમને કોઈ પણ બાબતમાં આમંત્રણમાં આપવામાં આવે ત્યારે તમે ટૂંકી નોટિસમાં પણ ઉપસ્થિત થયા છો.